જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય વિશે ચર્ચા કરીશું. તમે બધા લોકો મહાકુંભ ગયા હશો, કારણ કે અંદાજે 55 કરોડથી વધુ લોકો પહેલાથી જ સ્નાન કરી ચૂક્યા છે અને ઘણા લોકો મહાકુંભમાંથી જળ લઈને આવ્યા હશે. અને તમને પ્રશ્ન થતો હશે કે આ પાણીનું શું કરવું, કેવી રીતે ઉપયોગમાં લાવવું, ક્યાં રાખવું અને આ જળ લાવવું જોઈએ કે નહીં. આ બધા પ્રશ્નો છે. લોકો પૂછે છે કે આ જળ ક્યાં રાખવું જોઈએ અને ક્યાં ન રાખવું, કે જળ બરબાદ પણ કરી શકે છે. તો મિત્રો, શાસ્ત્ર મુજબ આપણે શું કરવું જોઈએ, શું વિધિ હોવી જોઈએ, ક્યાં પાણી રાખવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ, આ બાબતને ધ્યાનમાં લઈને આજનો વિડીયો બનાવ્યો છે, જેમાં અમે જણાવીશું કે ત્રિવેણી સંગમનું જળ લાવવું જોઈએ કે નહીં. જો તમે જળ લાવ્યા છો તો તેને ક્યાં રાખવું, કેમ કે ત્રિવેણી સંગમનું જળ ખરેખર તમને બરબાદ પણ કરી શકે છે અને બધી મનોકામના પૂર્ણ પણ કરી શકે છે. આ પાણીમાં અદ્ભુત ક્ષમતા છે. તે તમને મોટા મોટા કર્જથી મુક્ત પણ કરી શકે છે અને કર્જદાર પણ બનાવી શકે છે. મહત્વનું છે કે આ જળનો તમે ક્યાં ઉપયોગ કર્યો છે, ક્યાં રાખ્યું છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છો, એ જાણવું જરૂરી છે. જો તમે તેને યોગ્ય રીતે રાખી રહ્યા છો, યોગ્ય જગ્યાએ રાખી રહ્યા છો અને યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા છો, તો આ તમને ઘણું ધન અને સમૃદ્ધિ આપશે, ઘરમાં સુખ શાંતિ લાવશે, પરિવારને વધારશે અને દરરોજ આગળ વધારશે. પરંતુ જો તમે તેને ખોટી જગ્યાએ રાખ્યું હશે અને ખોટા ઉપયોગમાં લાવશો, તો આ તમને બરબાદ પણ કરી શકે છે, તમારા વ્યાપારને નષ્ટ પણ કરી શકે છે, નોકરીને ખોટી કરી શકે છે અને જીવનમાં ઝઘડા અને કલશ પણ લાવી શકે છે. અને કેમ કે તેની ક્ષમતા વધારે છે, શક્તિ વધારે છે, તેથી જાણી લો કે આ જળને ક્યાં રાખવું જોઈએ, આ જળનો ઉપયોગ શું કરવો જોઈએ, શું ન કરવું જોઈએ. ચાલો વિડીયો શરૂ કરીએ. મહાકુંભ સ્નાનનું ફળ મેળવવા માટે, માતા ગંગાના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર ગંગે જરૂરથી લખજો. માતા ગંગાના આશીર્વાદથી તમારા જીવનમાં દુઃખો સમાપ્ત થશે અને તમારી જિંદગીમાં ખુશીઓ આવશે. હવે વાત કરીએ કે તમે જે જળ લાવ્યા છો તેનું શું કરવું, કઈ રીતે અને ક્યાં રાખવું, તેનો યોગ્ય ઉપયોગ શું છે અને સાચી વિધિ વિધાન શું છે. તમે જળ લઈને આવ્યા છો તો ખૂબ જ ઉત્તમ છે. તમે માટી લઈ આવ્યા છો, બહુ સારું છે. તમે ત્યાંથી લાવ્યા હશો ત્યાં સામાન્ય રીતે પ્લાસ્ટિકની કોઈ બોટલ કે કેન મળતા હોય, કેમ કે તે ત્યાં સુવિધામાં માટે છે. હવે આ જળને તમે કોઈ તાંબાની કેન કે પિત્તળની કેનમાં રાખો. પ્રયાસ કરો કે પ્લાસ્ટિકની કેનમાં ન રાખો. શક્ય હોય તો તાંબા કે પિત્તળની બોટલમાં જ આ જળ રાખો. પહેલા તો આ જળને તમારા રસોડામાં રાખો. થોડીક વાર માટે જો તમે તેને ક્યાંય સ્ટોર રૂમમાં રાખ્યું છે તો ત્યાંથી ઉઠાવીને થોડા સમય માટે રસોડામાં રાખો, ઘરમાં રાખો અને તમારા પિતૃઓને વિનંતી કરો કે એક પાત્રમાં થોડું જળ કાઢી લો, કોઈ કપમાં જળ કાઢી લો અને દક્ષિણ તરફ મુખ કરીને તમારા પિતૃને તે જળથી અર્ઘ આપો કે હવે હે પિતૃઓ, આ ત્રિવેણી સંગમનું જળ છે, આના પુણ્યથી તમે પવિત્ર અને તૃપ્ત થાઓ. તે જળ તમારે તમારા પિતૃને જરૂર અર્પણ કરવું જોઈએ. જો જળ ન આપી શકો તો તેને થોડી વાર રસોઈ ઘરમાં રાખી શકો છો અને તમારા પિતૃને વિનંતી કરો કે તમે આવો અને આ જળ ગ્રહણ કરો. આ પવિત્ર ત્રિવેણી સંગમનું જળ છે જે અમે તમારા નિમિત્તે લઈ આવ્યા છીએ. આ રીતે તમારા પિતૃઓ સાથે કરવાનું. પછી ત્યાંથી ઉઠાવીને તમારા પૂજા ઘરમાં રાખજો. પૂજાના ઘરમાં તે જળની પૂજા કરવાની છે, કારણ કે તે માતા ગંગાનું પવિત્ર જળ છે. તમે તેને ઘરે લઈને આવ્યા છો એટલે તમે એ શક્તિને ઘરે લાવ્યા છો અને તે શક્તિની પૂજા થવી જોઈએ, આરાધના થવી જોઈએ. જળનું જે પાત્ર છે તેને કોઈ ચોકી પર કે કોઈ સ્થળ પર રાખજો. તેના પર તિલક કરો, અક્ષત લગાવો, જો ફૂલો હોય તો ફૂલની માળા પહેરાવો અથવા ફૂલ અર્પણ કરો, ધૂપ કરો અને દીવો પણ કરજો. આ રીતે તમે તેની પૂજન કરશો. હર હર ગંગે છે તેની 1 કે 5 વાર જાપ કરવો જોઈએ. આ કેનની સામે રાખીને, બર્તનને સામે રાખીને, ગંગાજળને પૂજિત કરીને આપણે હર હર ગંગેનો જાપ કરવો જોઈએ. જાપ કર્યા પછી આ પાણી માટે પ્રાર્થના કરો કે હે માં ગંગે, તમારું અમારા ઘરમાં સ્વાગત છે. પરમ તેજસ્વી સાધુ સંતોને તમારી પરમ શક્તિ અમારા ઘરમાં તમારું સ્વાગત કરીએ છીએ. આપને વિનંતી છે કે તમે સદાય અમારા ઘરે વસો અને અમારા ઘરમાં કૃપા કરો. અમારા બધા પર કૃપા કરો અને અમારા પરિવારના સૌ લોકો પર કૃપા કરો, જેથી કરીને અમે સુખી જીવન જીવી શકીએ અને નકારાત્મક ઉર્જા અને શક્તિઓ હંમેશા અહીંથી દૂર રહે. આ રીતે હાથ જોડીને પ્રાર્થના કરો. માતા ગંગાને યાદ કરીને અને સાધુ સંતોને યાદ કરીને નમસ્કાર કરો. આ પૂજામાં તમે જે પાણી લઈને આવ્યા છો તેની સામે રાખીને કરવું જોઈએ. અને એક વાતનું ધ્યાન રાખજો કે આ પાણી ખૂબ જ પવિત્ર હોય છે. એટલું પવિત્ર કે તમારા ઘરમાં કોઈ સૂતક કે હોય તો આ પાણી કદી અપવિત્ર થતું નથી. પરંતુ બાકી બધી વસ્તુઓ છે જે અસ્વચ્છ થઈ જાય છે, જેમ કે સૂતક પાતક લાગુ પડે છે. અહીં સુધી કે ભગવાનની પ્રતિમાઓ પણ હોય છે, એ માટે પણ છંટકાવ દરેક જગ્યાએ કરવામાં આવે છે.
આ બધાને પવિત્ર બનાવી દે છે. મોટેથી મોટી અપવિત્રતા પણ પવિત્ર કરી શકે છે. આ પાણીમાં એટલી શક્તિ છે. હવે વાત કરીએ કે તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આ પાણીનો ઉપયોગ કરવા માટે કોઈ પવિત્ર તારીખે, જેમ કે આવતી અમાવસ્યાને કે આવતી પૂર્ણિમાને તમને આ પાણીથી સ્નાન કરવું પડશે. કારણ કે આ પાણી એટલું યોગ્ય નહીં કે તમે સંપૂર્ણપણે સ્નાન કરી શકો. તો તમે શું કરશો? સ્નાન કરવાનું પાણીમાં આ પાણીમાંથી થોડું પાણી મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે પહેલું આ પાણી નાખો, પછી બાકીનું પાણી ભરો. આથી તમને ત્રિવેણી સંગમ પરનો સ્નાનનો પુણ્ય ફળ મળશે. અને તમે જાણો છો કે આ અમાવસ્યા હોય કે પૂર્ણિમા, બંને પર જ પવિત્ર નદીઓ સ્નાન કરવાનું મોટું ફળ છે. તો જો તમે આ જળથી અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે સ્નાન કરશો તો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ મળશે. એટલે તમને આ જળથી સ્નાન કરવું જ જોઈએ. તો કઈ અમાવસ્યા? ફાલ્ગુનની અમાવસ્યા. આ પિતૃ માટે તર્પણ કરો. ખૂબ જ મહત્વનું છે મિત્રો. પિતૃઓના નિમિત્તે તર્પણ કરો. જ્યારે તમે તર્પણ કરશો ત્યારે આ જળ તમને એમનું ફળ આપશે કે જેણે તમે તમારા પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવી દીધું હોય. અને પિતૃઓને ત્રિવેણીમાં સ્નાન કરાવવાનો ફળ તો તમે બધા જાણો છો. મિત્રો, જો તમે પિતૃઓને ત્રિવેણી સંગમ પર સ્નાન કરાવશો તો આથી તમારા પિતૃઓ માત્ર પ્રસન્ન નહીં પણ તેઓ તૃપ્ત પણ અને ખાસ તૃપ્ત પણ થશે. અને ખાસ કરીને પિતૃ અમાવસ્યા સપ્ટેમ્બરમાં આવે છે તે વખતે જરૂરથી કરો. આ જળ તમારા માટે ખૂબ જ ચમત્કાર કરશે. આ જળ તમારા જીવનમાં ખુશીઓનો માર્ગ ખુલશે. તો એક પ્રયાસ તરીકે તમે આમાં સ્નાન કરશો. બીજું, આ જળથી તમે અમાવસ્યે પિતૃઓનું તર્પણ કરશો, પિતૃઓને તૃપ્ત કરો છો. હવે આપણે વાત કરીએ છીએ કે જે માટી તમે લઈ આવ્યા છો તે ત્રિવેણી સંગમની પવિત્ર માટી છે. સાધુ સંતોના મંત્રોથી અભિમંત્રિત છે. આ માટીની મહત્વતા છે કે તમે માટીની કેવી રીતે ઉપયોગમાં કરવો જોઈએ. માતા જમુના અને માતા સરસ્વતીના આશીર્વાદની માટી છે. તો તમે આ માટી લાવ્યા છો તો તમે તેની સંભાળ રાખીને કોઈ લાલ કપડામાં બાંધીને તમારા મંદિરમાં રાખો. આની પૂર્વ દિશામાં રાખજો અથવા ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પૂર્વના ખૂણામાં રાખજો. આ માટીને તમે તમારા તુલસીના છોડમાં જરૂર અર્પણ કરજો. જ્યારે તમે આને તુલસીના છોડમાં અર્પણ કરશો અને પાણી આપશો ત્યારે માતા તુલસી આથી પ્રસન્ન થશે અને હરિયાળી રહેશે અને તમને એક પુણ્ય ફળ મળશે. કારણ કે પવિત્ર સાધુ સંતોની રજ અને પવિત્ર ત્રિવેણી સંગમની રજ જ્યારે તમે માતા તુલસીને આપશો ત્યારે તે ખૂબ પ્રસન્ન થશે. આ ઉપરાંત જો તમે તમારા ઘરમાં અન્ય કોઈ વાસણો હોય તો તેમાં પણ આ રજનો ઉપયોગ કરો. જ્યાં પણ તમે આ રજ રાખશો ત્યાંની ઉર્જા સારી રહેશે, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે. જો તમને લાગે છે કે કાંઈ જગ્યા પર નકારાત્મક ઉર્જા છે તો ત્યાં આ માટી રાખી દો. ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ત્યાંની ઉર્જામાં ફેરફાર આવી જશે. આવા સ્થળ પર આ માટી રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ત્રિવેણી સંગમ પર નથી જઈ શક્યો તો તેને આ રજને પોતાના માથા પર લગાવવી જોઈએ, જેથી તેને ત્રિવેણી સંગમના દર્શનનું ફળ મળે. અને હવે આપણે વાત કરીએ ત્રિવેણી સંગમથી આવ્યા છો કે કુંભથી આવ્યા છો તો તમારે શું કરવું જોઈએ. જો તમે કુંભ સ્નાન કરીને આવ્યા છો તો ઘેરે આવતા પછી તમારે કોઈ કન્યાનું પૂજન કરવું જોઈએ. કન્યાનું પૂજન કરીને તેમને થોડું દાન આપવું જોઈએ. આ ઉપરાંત તમારે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવીને તેમને દાન અને દક્ષિણા વગેરે અવશ્ય આપવા જોઈએ. એમની સાથે તમે તમારી બહેન અને બેટીઓને પણ બોલાવી શકો છો. આ પણ એક વિધિ છે કે તમે તમારી જે પણ બહેન અને બેટીઓ છે એને બોલાવો અને તેમને ભોજન કરાવો. ભોજન કરાવીને તેમને સારી રીતે વસ્ત્ર અને અન્ય ચીજ વસ્તુઓ દાનમાં આપો અને પ્રેમથી તેમને વિદાય આપો. આ ખૂબ જ અદ્ભુત મહિમા છે અને તેનું ઘણું ફળ મળે છે. જો તમે બ્રાહ્મણને ભોજન આપી શકો છો તો સારું. તો તેમને દાન દક્ષિણા આપવાનું ભૂલતા નહીં. પ્રયત્ન કરવો કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જોડાને બોલાવો અને તેમને ભોજન કરાવો. કન્યાઓને પણ ભોજન કરાવો અને તેમને કેટલીક દક્ષિણા આપી વિદાય આપો, જેનાથી તમને ખૂબ જ પુણ્ય મળશે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અમારી યુટ્યુબ ચેનલ મસ્ત ટેકનોને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ.